ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે સુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશભાઈ દલાલે વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે અને જણાવ્યું હતું કે ભારત સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપે। હાલમાં ચાલી રહેલા ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં સુરત અને ગુજરાતના લોકોને તેની ગંભીર અસર થવા પામી છે। તાત્કાલિક અસરથી વિદેશમંત્રી એસ જયશંકરને સુરતના સાંસદ મુકેશ દલાલે પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જોર જિલ્લામાં ફસાયેલા છે। આ લોકો પોતાની સલામતીને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેમના સગા સંબંધી તેમજ ઘરવાળા પણ ચિંતિત છે, જેથી ભારત સરકાર આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરે તેમ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે। यूएसए, इजरायल और ईरान के युद्ध के कारण हजारों की संख्या में भारतीयों, जिसमें कई गुजराती भी शामिल हैं, वो लोग इसमें मिडल ईस्ट विस्तार में फंसे। मेरे पास अहमदाबाद, जामनगर, पोरबंदर और सूरत कई लोगों की रजूआत आई थी। भारतीय जनता पार्टी के प्रदेश सेकम ने भी अपनी अलायदी व्यवस्था की अरेंजमेंट की है। इनकी तरफ से भी मेरे पास कई नाम आए थे। ये सब नाम मैंने विदेश मंत्री एस जयशंकर साहब को मेल द्वारा भेज दी है और मैंने डिमांड की है कि जो सब भारतीय जो ये युद्ध के कारण वो खाड़ी विस्तार में फंसे हैं, वो सबको बने जितनी हो सके वो झड़प से वो लोग वापस आए, सलामती से वापस आए और वहाँ इनको कोई तकलीफ न हो, ऐसी सब व्यवस्था अरेंजमेंट करने के लिए आप वहाँ की कंसर्न एम्बेसी को सूचना करें, ऐसी मैंने मांगनी की है। તાત્કાલિક અસરથી વિદેશમંત્રી એસ જયશંકરનો સુરતના સાંસદ મુકેશ દલાલે સંપર્ક સાધ્યો હતો અને દુબઈ કોન્સ્યુલેટ જનરલનો પોઝિટિવ પ્રતિસાદ આ બાબતે મળ્યો છે તેમ જણાવ્યું હતું।